સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાંશંતે આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 18મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1250મી સભા થાય છે. અને કહત સહજાનંદ એ વિષય ઉપર 901મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર મહાનુભાવાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે કે સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય તેનો શો ઉપાય છે? આપણા બધાના જીવનની અંદર આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણો પણ આવો જ પ્રશ્ન છે. એનું કારણ છે કે સત્સંગની અંદર આવ્યા પછી આપણે જેટલા સત્સંગમાં જાગૃત હોઈએ અને મોટા પુરુષના વચનની અંદર આપણને જેટલો વિશ્વાસ હોય એના કારણે કરીને આપણે થોડી ઘણી પણ પ્રગતિ કરી શકીએ છીએ. બાકી અવગુણ છોડવો એટલે તો જેમ કહેવાય છે ને કે સાપને પોતાની પાસે રહેલું ઝેર છોડી દેવું એ કેટલું કઠણ કહેવાય. એવી રીતે આપણને આપણા જીવનની અંદર પણ અવગુણ છોડવામાં આપણને બહુ સમજાતું નથી. પણ જો અવગુણ છૂટી જાય ને નાશ પામી જાય ને તો સ્વામી કહે છે કે અંતરે યોગી બાપા પોતે યોગી ગીતામાં બોલ્યા કે કેસર કેરી જેવું સુખ આવે. આ તો મોટા પુરુષ આપણને એક આલોકના પદાર્થની અંદર રહેલી ગળપણ અને મીઠાશની વાતનું દ્રષ્ટાંત આપીને આપણને સત્સંગની અંદર જો કોઈનો અવગુણ ન લઈએ તો હવે આ બાબતની અંદર તો બહુ ઊંડું ઉતરવું પડે એવું છે કે કોઈનો અવગુણ ન લેવો એ તો બહુ જ મહત્વની બાબત છે. પણ એનાથી વધારે મહત્વની બાબત આપણામાં પડેલા અવગુણને આપણે જોવા એ બહુ મહત્વની બાબત છે. કહે છે ને કે કાયમને માટે આપણને બીજાનું દેખાશે પણ આપણું દેખાશે નહીં. અને એટલા જ માટે થઈને આપણને અહીં આગળ મહારાજ પોતે કહે છે કે સત્સંગની અંદર આવ્યા પછી જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય, ટળી જ જવા જોઈએ, નિર્મૂળ થઈ જવા જોઈએ. તો જ સ્વામી કહે છે કે એની મજા આવે. પણ ઉપર છલા આપણે એમ માની લઈએ કે દબાવીને રાખ્યા હોય એટલે દબાઈને રહે. પણ જ્યારે પાછો વળી સત્સંગની અંદર આપણો અહંકારનું પોષણ ન થાય,
આપણી પ્રકૃતિ પ્રમાણે આપણને સેવા પરિચર્યા ન મળે, આપણી પ્રકૃતિ પ્રમાણે આપણી આવડત પ્રમાણે આપણને એ આવડતની સેવાને બદલે અન્ય સેવાની અંદર જેમાં આપણને કાંઈ ન આવડતું હોય એવી સેવા જ્યારે આપણને આપે ત્યારે આપણા અંતરની અંદર દબાઈને પડેલો જે અવગુણ છે એ બારો આવશે જ. એટલે સત્સંગની અંદર તો આપણે બહુ જ મીઠું સમજવાનું છે કે આ અવગુણ છે એ નાશ પામી જવા જોઈએ, નિર્મૂળ થઈ જવા જોઈએ. પણ ચાલો આપણે એવું પણ વિચાર કરીએ કે જેટલા સમય માટે એ આપણા પોતાનામાં રહેલા અવગુણને આપણે દાબીને વર્તીએ, પણ એનાથી આપણે દબાઈ ન જઈએ એવું વર્તે ને તો પણ સ્વામી કહે છે કે ઘણું સારું કહેવાય. જ્યારે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર તો આપણે જોયું છે કે સ્વામી કે જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિની અંદર પણ ક્યારે પણ કોઈનો પણ અવગુણ એમને આવતો નથી. અને એમની ક્રિયા, સામાન્ય ક્રિયાની અંદર પણ એટલા જ સરળ થઈ જાય છે. જેમ આપણે જાણીએ છીએ કે અમદાવાદની અંદર એક સંત હતા, એમની પ્રકૃતિ પોતે હવે આમ મંદિરના કોઠારી કહેવાય, મહંત ગણાય, છતાંય પ્રકૃતિ પ્રમાણે પોતે જાગે તો મંગળા આરતીમાં, પણ એની દૈહિક ક્રિયા કરવાની એવી પ્રકૃતિને તો શણગાર આરતી પૂરી થઈ હોય તોય નાવા ધોવાનું પચ્યું ન હોય, અને પછી 9 વાગ્યાની આજુબાજુ પછી કહે છે કે એની આ ક્રિયા પતે પછી દર્શન કરે. હવે આ દૈહિક પ્રકૃતિ છે. પરંતુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો સુધી એ સંત આપણા સત્સંગની અંદર રહ્યા, પણ એમને ક્યારેય એ સંત ઉપર કઈ ઘૃણા થઈ હોય કે આ તે કઈ સાધુ કહેવાય એવો વિચાર પણ એમના અંતરની અંદર આવ્યો નથી. એ પોતે પોતાના જીવનની અંદર હંમેશને માટે એની પ્રકૃતિ સામું જોતા નહોતા. એમના પરિવારની અંદર ખૂબ જ સત્સંગની અંદર જેને કહેવાય ને કહેવાય એ પ્રમાણે સેવામય જીવન હતું. એટલે એના કારણે કરીને સત્સંગની અંદર યોગી મહારાજ જેવા સંતના સમાગમમાં છે, સંબંધમાં છે, એના કારણે કરીને એ જે કંઈ હોય તે પણ ગુણાતીત સત્પુરુષ એની દૈહિક ક્રિયા જોઈને ક્યારેય પણ એવું ન વિચારે. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજની પોતાની પ્રકૃતિ કેવી ગતિશીલ પ્રકૃતિ. પૂજ્ય વિવેક સાગર સ્વામી 40 વર્ષ પર્યંત સાથે ફર્યા છે, અને પધરામણીઓ જેટલી પ્રમુખ સ્વામી મહારાજે કરી એટલી પધરામણી એમણે કરી છે. પણ બાપા પોતે એટલા ગતિશીલ હતા કે પધરામણીની અંદર જે એમને કરવાનું હોય એ તો એમણે કરી જ લીધું હોય, અને સામી વ્યક્તિને એટલો સંતોષ આપી દીધો હોય. એવું નહીં કે આ બેઠા ને ઊભા થયા, બેઠા ને ઊભા થયા. પણ ગતિશીલ પ્રવૃત્તિની અંદર પ્રકૃતિ હતી, છતાં પણ સામી વ્યક્તિના ઘરની અંદર ચારે બાજુ નજર નાખીને જોઈ પણ લે, કહેવા જેવું હોય 2 શબ્દ એમને કહે પણ ખરા. આ પ્રમાણે આપણે જાણીએ તો કે છે કે એવી ગતિશીલ પ્રકૃતિ હોવા છતાં પણ થોડાક સમય માટે આપણે જાણીએ એમ પૂછીએ ત્યાગ સ્વરૂપ સ્વામીના મોટા ભાઈ ગોવિંદ સ્વામી કરીને એક સંત એ નવસારીની અંદર રહેતા હતા. તો એમની પોતાની પ્રકૃતિ પણ એટલી જ શાંત ને ધીરજવાળી. એટલે સ્વામી બાપા પણ એમને આઈસ મંડળના સભ્ય ગણતા.
અને એવા સમયની અંદર સ્વામીશ્રી પોતે આટલા બધા મોટા મંદિરોના વ્યવહાર કરતા હોય એટલે ક્યાંક ને ક્યાંક સંતોની જરૂર પડતી હોય તો એમની જોડે જે સંતો સેવામાં હોય એમને અન્ય સ્થાનો ઉપર જરૂર હોય ત્યાં મૂકે. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ચપળ અને ગતિશીલ પ્રવૃત્તિવાળા હોવા છતાં પણ એ પોતે ગોવિંદ સ્વામીને સાથે લીધા. એમને કહ્યું હોય કે આપણે 8 વાગે નીકળવાનું છે તો 8:15 તો હજી ધોતિયું પહેરતા હોય, પછી હાથ ધોવે, પાગ મૂકે, પાગ ગોતવાની, આવું બધું એકદમ શાંત પ્રકૃતિનું જીવન. પણ પ્રમુખ સ્વામી મહારાજ એટલા જ સ્થિર અને ધીર કે એ પ્રકૃતિની સાથે જોડાયેલા જે સંત હતા એ સંતની સાથે એટલા જ સરળતાથી પોતે રહ્યા. ભલે કદાચ નીકળવાનું મોડું થયું છે તો આપણે પાછા વળવામાં થોડું વધારે મોડું કરશું, પણ આપણે જે કામનું આયોજન કર્યું છે, જે પધરામણીએ જવાનું નક્કી કર્યું છે, જેટલા ઘર થાય અને નક્કી કર્યા હોય એના કરતાં વધારાના પણ બને, તો એમાં પણ પોતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરી લેતા. તો જો આપણે જાણીએ છીએ કે બે પ્રકૃતિવાળા એક સરખા ભેગા થાય તો આમ સહેજે આપણને એવું લાગે કે કામનો ઉપાડ સારો થાય, પરંતુ સ્વામી બાપા પોતે આ પ્રમાણે એમની સાથે, એટલે કહેતા કે એમને જોડમાં રાખીને ઘણા બધા સમય સુધી એમણે આ પ્રમાણે વિચરણ કર્યું છે. તો મોટા પુરુષના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે એની પ્રકૃતિનો અવગુણ એમને આવ્યો નથી. એની સ્વાભાવિક રીતભાત જે કંઈ રહેવા, કરવા, બેસવા, ઉઠવાની, એમાં પણ એમને ક્યારેય મનની અંદર એવું નથી થયું કે ભલા આદમી આવું તો થોડું હોય, એવું બોલ્યા જ નથી. એટલે આપણને ખબર પડે કે આ સત્સંગની અંદર જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આપણામાં જે અવગુણ કહેતા, અવગુણની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે દોષ, ખામી અને ક્ષતિ, આ 3 વસ્તુ આપણને વિશેષ કરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ છે. કારણ કે એવા દોષ પણ પડ્યા હોય, એવા અવગુણ પણ પડ્યા હોય, એવી ખામી પણ હોય, નાની મોટી ક્ષતિ રહી જતી હોય, તો પણ સ્વામીશ્રી પોતે એને પ્રેમથી એ પ્રમાણે કહેવાય છે કે એને સુધારવાનો પ્રયત્ન કરે. ભાદરાની અંદર જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હતો તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજના શિરે સંપૂર્ણ જવાબદારી હતી અને મુંબઈની અંદર રહેતા સંતો થોડાક પણ ત્યાં ભાદરા આવેલા. અને ભાદરાની અંદર મુંબઈમાં રસોઈનું સંભાળતા પૂજ્ય ઘનશ્યામ પ્રસાદ સ્વામી બાપાએ એમને આજ્ઞા કરી કે તમે જાઓ, ખીચડીનું આંધણ મૂકો અને પછી આટલી ખીચડી ઓરી દેજો. હવે મોટા સમયમાં તો આપણે જાણીએ છીએ કે મગની દાળની ખીચડી બને નહીં, તુવેરની દાળની જે બનતી હોય. એટલે એમણે તો જે પ્રમાણે ખીચડીના માપ પ્રમાણે ચોખા લીધા, એ પ્રમાણે તુવેરની દાળ લીધી, પાણી ઉકળ્યું અને પછી ધોઈને એ ખીચડીને અંદર ઓરી દીધી અને લાંબા સમય સુધી પોતે નીચે તાપ કરતા રહ્યા. ભાત તો ચડીને એકદમ રસબસ થઈ ગયેલા, પણ મારા વાલો તુવેરનો દાણો ચડે નહીં. અને અંતરની અંદર એવી રીતે મૂંઝાતા હતા કે શું કરવું હવે. કારણ કે મુંબઈ દાદર મંદિરની અંદર પણ ખીચડી કરવાની થતી હશે, ત્યારે મગની દાળની જ કરતા હોય, એટલે એ તો બે સ્વાભાવિક રીતે એક સરખી પ્રકૃતિવાળા, એટલે ચડી જાય. જેટલામાં જો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આવ્યા કે ઘનશ્યામ કેટલે પગ્યું,
લાવજો એમ કરીને તાવે તો હાથમાં લીધો ત્યારે સ્વામીએ પૂછ્યું કે આ દાળ ને ચોખા બે એક હારે નાખ્યા હતા કે અલગ અલગ નાખ્યા હતા? એટલે નિષ્કપટ ભાવે જ કીધું કે સ્વામી આપણે જેમ ખીચડી ઓરતા હોય એમ બે ભેગું કરીને એ પ્રમાણે મેં ઓરી દીધી. સ્વામી કે હવે આને રહેવા દો અને બીજું તપેલું લ્યો, તપેલાની અંદર પહેલા જેટલી ખીચડીમાં દાળ નાખવાની હોય એટલી દાળને અંદર ચડવા દો. અધકચરી અડધી દાળ ચડી જાય પછી જ ભાત નાખવાના. માનો કે વધારે નહીં તો 20 કિલોની ખીચડી હશે તો પ્રમુખ સ્વામી મહારાજ આ સંતની બનાવવાની રીતની ખબર નથી તો પણ લેશ માત્ર એને ખખડાવીને કહેતા નથી. તમને ખબર નથી પડતી કે તુવેરની દાળ આવી રીતે આ ચોખાની હારે હારે ચડે નહીં? પણ જેમ માતા પોતાના બાળકને અથવા દીકરાને કે દીકરીને જેમ શીખવાડે એમ હેતુપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો હવે પછી ઘનશ્યામ આપણે ધ્યાન રાખવાનું. અને પછી તો મોટા મોટા સમયના રસોડા કરતા થઈ ગયા. જો મોટા પુરુષ એના અવગુણ હું નથી જોતા અથવા એની ખામી સામે નથી જોતા. ખામી જ કહેવાય. આમ કંઈ મોટો કોઈ નિષ્કામ ધર્મમાં ફેર પડી ગયો હોય એવા અવગુણની કોઈ વાત નથી, પણ આવી ખામી કહેવાય કે એને ખબર નહોતી એટલે એ પ્રમાણે આ પ્રમાણે ખીચડી એલું થયું. તો જો જાણીએ છીએ આપણે કે આવું બને, પણ મોટા પુરુષ છે એ આપણને સમજાવવા માગે છે કે સત્સંગની અંદર પણ આપણામાં જેટલા અવગુણ હોય તેને નાશ કરવા હોય તો એ પ્રશ્નની અંદર જ આપણે ઊંડાણથી સમજવાનું છે. અમદાવાદની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે કેટલો મોટો આ સંસ્થાનો સૌ પ્રથમવાર 37 દિવસનો ઉત્સવ અને એવી જગ્યા ઉપર ઉત્સવ કરવાનું નક્કી કર્યું ત્યારે રાજ્ય સરકારના સેક્રેટરી હશે કે એન્જિનિયર હશે એમણે કહ્યું કે સ્વામીજી અહીંયા તમે આ કરવાનું વિચાર માંડી વાળો. સરકાર ધારે ને તોય ન કરી શકે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર કઈ ભાવના હતી કે સાબરમતીના પટની અંદર મહારાજ વારંવાર પધાર્યા છે અને મહારાજે પોતે સ્નાન કરેલું છે. એટલે આ પવિત્ર નદીની અંદર ભલે બધું અત્યારે અપવિત્ર ને અવળું સવળું પડેલું છે, ઉગેલું છે, ઝાડ ઝાંખડા છે, પણ એ તો આપણે મુંડી પડશું તો બધું જ થઈ જશે. અને એના કારણે કરીને તે વખતે જાણીએ આપણે આપણા જીવનની અંદર આપણને ખબર પડે એમ સ્વામી બાપાએ એટલું નંદન વન જેવું સરસ બનાવરાવી દીધું. અને તે વખતે અક્ષર વિહારી સ્વામી પોતે પાણી વિભાગની જવાબદારી સંભાળતા હતા અને ત્યારે પાણીનો મોટો તળાવ બનાવેલું અને એની અંદર પ્લાસ્ટિક પાથરી દીધેલું એટલે જેના કારણે કરીને પાણી અંદર રહે. પણ સંજોગો વસાત શું થયું ખબર ન પડી, પણ એ પાણી તળાવમાંથી બહાર નીકળી ગયું અને હવારમાં પરમાં લોકોને કહેતા કે બધા જ સ્વયંસેવકો કે પછી નાના મોટા રસોડા વિભાગ કે દરેક વિભાગવાળાને પાણીની જરૂર પડે, પાણી હતું જ નહીં. અને તપાસ કરતા ખબર પડી કે તે તો ફાટેલું તળાવ હતું એટલે હવે એમાં રાખવું કેમ. અને અક્ષર વિહારી સ્વામી તો પોતે લંડનથી આવેલા અને એમને આવી જવાબદારી સોંપેલી. બાપાને સવારે પૂજામાં આવ્યા ત્યારે ખબર પડી કે આવું કંઈક થયું છે. તો પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે ત્યાં આગળ પૂજામાં જતા પહેલા ત્યાંથી જ નીકળ્યા અને અક્ષર વિહારી સ્વામી પોતે ઊભા હતા. અક્ષર વિહારી સ્વામીને મનમાં શું થતું હતું કે બાપાને ખબર પડશે ને તો સ્વામી જરૂર મને ખખડાવશે કે ધ્યાન રાખવું જોઈએ ને આ આટલા બધા માણસો, હરિભક્તો, સ્વયંસેવકો રસોડામાં પાણીની જરૂર પડે અને શું કરતા હતા ને 2 માણસ મૂકવા પડે ને કોઈ આવીને કરી જાય તો કશું જ નહીં.
અને પાછળથી આવીને અક્ષર વિહારી સ્વામીના ખભા ઉપર પ્રમુખ સ્વામી મહારાજે હાથ મૂકી અને કહ્યું કે વિહારી ચિંતા ન કરતા, હમણાં સ્વયંસેવકો મોકલું છું, જ્ઞાની સ્વામીને મોકલું છું, એટલે હમણાં થોડી વારમાં બધું થઈ જશે, માટે ચિંતા કરતા નહીં. જો એનાથી જે કંઈ ભૂલ એમની પોતાની નથી, પણ આપણે ગણીએ કદાચ, તો પણ એ ભૂલને ભૂલી જઈને પ્રમુખ સ્વામી મહારાજ એના અંતરની અંદર કેટલી પરમ શાંતિ આપે છે. એટલે યાદ રાખવાનું કે સત્સંગની અંદર જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે યોગીજી મહારાજ કહે ને કે આ સત્સંગની અંદર થાથા થાબડા જેવો હોય તો પણ મને એનો અવગુણ આવવા દઉં નહીં. મારો વિરોધ કરતા હોય તોય આવવા ન દઉં. એટલે આ તો ગજબ કહેવાય ને. તો આવી ગુણાતીત સ્થિતિ, જેને અવગુણ જેવું તમારે ગોતવું હોય તો તમે માઇક્રોસ્કોપ લઈને ગોતો ને તોય ન મળે. આ ગુણાતીત સત્પુરુષની અંદર અવગુણ જેવી વાત જ નહીં. એ આપણને બહુ સ્પષ્ટપણે દેખાય. સ્વામીશ્રી પોતે સારંગપુરની અંદર બિરાજમાન હતા અને ઉપર ઝરૂખાની અંદર બધાને દર્શન આપ્યા અને સ્વામી ઘડિયાળમાં ત્યાં ઉપર જોયું સામે તો 11:15 થયેલા. અને જેમાં સ્વામી બાપા નીચે ઉતરે છે ત્યારે તે વખતે બાપાએ ત્યાંના સારંગપુર મંદિરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીને પૂછ્યું કે સ્વામી કે આ 11:15 થયા, હવે આ બધા એને જમવાનું શું કર્યું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને કોઠારી સ્વામીએ કહ્યું કે બાપા બધા માટે રસોઈ તૈયાર જ છે, ગમે તેટલા વહેલા મોડા આવે તો પણ આપણે બાપા પ્રેમથી બધાને જમાડી દઈએ છીએ. નહીતર આપણે શું થાય, ચાલો આપણે જઈએ રૂમમાં અને વાંહે બહાર જે થવું હોય એ થાય. ભાંગતી તબિયતે પણ પ્રમુખ સ્વામી મહારાજ આવા હરિભક્તોના સાર સંભાળની ભાવના એમના અંતરની અંદર કેટલી બધી દ્રઢ. એ ક્યારે રે? તો એમને કોઈ દિવસ કોઈનો પણ અવગુણ દેખાયો નથી, દેખાવા દઉં નહીં. કેટલી મોટી જબરજસ્ત સિદ્ધિ કહેવાય. તો આવું જ્યારે હોય ત્યારે કહેવાય છે કે આપણામાં આ અવગુણ જોવાની અને આપણામાં રહેલા અવગુણનું અંતરદ્રષ્ટિથી અવલોકન કરવાથી આપણી ભક્તિની અંદર પછી વૃદ્ધિ પામવાનો એક માર્ગ આપણને સારો મળે. વૃદ્ધિ પમાડવા માટે સ્વામી કહે છે કે આવી રીતે આ બધા અવગુણમાંથી બહાર નીકળી જઈને તો ભક્તિની અંદર આપણને ખૂબ સારી રીતે ભગવાન પ્રત્યેની ભક્તિ વૃદ્ધિ પામે. એવું નહીં. નહીતર શું થાય કે ઘણી બધી અથડામણ કે ઉભામણની અંદર ભક્તિ સંબંધી ક્રિયા છોડી દેવાનો વિચાર આવે જ. જેમ સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી પોતે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી રસોડાની અંદર રસોડાના ભંડારી તરીકેની સેવા કરતા હતા. તો તે વખતે તો આપણે જાણીએ એમ કે આડાઅવળા જ્યાં પણ છાણા પડ્યા હોય એવા છાણા હોય, લાકડા પણ લીલા હોય, ધુમાડો એવો થાય, કોઈ એડજસ્ટની તો કોઈ વ્યવસ્થા ન હોય, પણ છતાંય તે ત્યાં આગળ એ આંખો લાલચોળ થઈ જતી હોય તોય એ પ્રેમથી રસોઈ કરતા. એવું વિચારતા નહીં કે આ આંખ્યું આપણી કદાચ જતી રહેશે તો માટે મૂકો પડતી આ સેવા. એવું નહીં. એને બદલે એમણે પ્રેમથી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી જ્યાં સુધી એમને કહ્યું ત્યાં સુધી એમણે આ પ્રમાણે રસોડાની સેવા કરી. ત્યાગવલ્લભ સ્વામીએ પણ કોઈ દિવસ એમણે પ્રાઇમસ સળગાવેલો નહીં કે એક ફાનસ સળગાવેલું નહીં. અને દીક્ષા આપીને તરત જ કહ્યું કે તમારે આ રસોડાની સેવા કરવાની છે. પણ યોગીજી મહારાજ એમની ત્યાગવલ્લભ સ્વામીની પ્રકૃતિને જાણતા જ હતા કે આમાં એમણે કોઈ દિવસ કર્યું નથી. પણ જો આપણા સત્સંગની અંદર એક બહુ મોટી મહત્વની વાત આપણને ઉડીને આંખે ઓળગે એવી છે.
કાંઈ ન આવડતું હોય ને તો પણ એને ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને સેવા સોંપી દે ને, તો બાપા ઘણી વખત કહેતા કે મારા ભાઈ કામને શીખવાડે, એટલે આપણે કરવા માંડી પડવું, થોડી ઘણી ભૂલ થાય. જો મોટા પુરુષના અંતરની અંદર ભૂલ પ્રત્યે કોઈ દિવસ કોઈનો પણ અણગમો એમને આવ્યો નથી. એટલે આ ભક્તિ સંબંધી ક્રિયા કહેવાય. પછી સત્પુરુષ જે કહે ને તે પ્રમાણે કરવું. તે પછી પૂજારી તરીકેની કરવી પડે, અથવા તો પથ્થર વેરવાના હોય, અથવા પથ્થર ઉપાડવાના હોય, એ જે કંઈ કરવાનું હોય, ખેતરમાં પાણી વાળવાનું હોય, કોઠારી તરીકે નિયુક્ત કર્યા હોય તો રાત્રે ખેતરોમાં આંટા મારવા જવું પડે, કારણ કે ત્યાં તો એ વખતના સમયની અંદર બધાએ ભરવાડોના ઢોર ઢાંખરનો કોઈ વિશ્વાસ નહીં. એ છૂટા મૂકી દે તો તૈયાર થયેલો મોલ બધો આમ હગે વગે કરી નાખે. એટલે એટલા માટે થઈને આપણે જાણવાનું કે એ જે કંઈ ક્રિયા કહે અને એ પ્રમાણે કરે, એ બધું જ કરે એની અંદર અંતરમાં નિર્દોષ ભાવ, એવો નિર્દોષ ભાવ કે જેના કારણે કરીને એ સત્સંગની અંદર કહેવાય છે કે સંતના જીવનમાં એ ભક્તિ વૃદ્ધિ પામે. જ્યારે સારંગપુરની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ગોંડલમાં, સારંગપુરમાં, અટલાદરામાં, બોચાસણમાં બધા શાસ્ત્રી મહારાજના બનાવેલા મંદિરોની અંદર વર્ષો સુધી ઠાકોરજીની સાંજનો થાળ આપણા જૂના સંપ્રદાય પ્રમાણે, નિયમ પ્રમાણે કહેવાય છે કે પૂરી, શાક અને દૂધ, અથાણું એ ધરાવવાનું હોય ને એની એ બનાવવાની જવાબદારી પૂજારીના માથે હોય. હવે પૂજારીને તો સેવા કરવાની જ, પણ પછી સાથે સાથે 4 વાગે ઠાકોરજી જાગ્યા પછી એ 2 જણા હોય તો 2 જણા, 3 હોય તો 3, જે હોય ભેગા થઈ અને આ પ્રમાણે પૂરી બનાવે, શાક બનાવે, પછી પાછું લઈ જવાનું પોતાને ઉપર જઈને પાછું ત્યાં થાળ ભરવાના અને થાળ ભરીને ઉટકવાના. આ બધું જેને કહેવાય ને કે આ નિત્યક્રમ જેવું થઈ ગયું, એક દાડાનું નહીં. હા, એકાદ દિવસ એવો આવી ગયો હોય તો આપણે વળી આપણું પત્તર કે આપણું પોતાનું વાસણ આપણે ધોઈ નાખીએ, પણ આ તો કાયમને માટે આ કરવાનું. દૂધ પશુ ઠાકોરજી પાસે આવે એટલે ઠાકોરજી પાસે ત્યાં આગળ ગરણું મૂકીને સાકર દળેલી હોય એ અંદર મૂકી અને સાકર વગાડવાની, ગરણું ધોઈ નાખવાનું, ત્યાં આગળ નીચે સૂકવી નાખવાનું. આ બધું ઠાકોરજી પાસે ભક્તિ સંબંધી જે ક્રિયાઓ થતી એ ક્રિયા બધી કરતા. અને એ ક્રિયાની અંદર એમને ક્યારેય જે સંતોએ સેવા કરી છે એમને કોઈને કંટાળો નથી આવ્યો. તો મહારાજ અહીંયા આપણને કહે છે, મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે દિન દિન પ્રત્યે સત્સંગની અંદર આપણી ભક્તિ વૃદ્ધિ પામતી જાય. એ વૃદ્ધિને પમાડવા માટેનું કયું સાધન છે? હવે આ તો આપણે એક જ સંપ્રદાય એવો છે કે જેની અંદર જેટલી આપણે પ્રત્યક્ષ ભાવ, પ્રગટપણાના ભાવથી અષ્ટ પ્રકારની મૂર્તિની સેવા કરીએ અને સત્પુરુષની સેવા કરીએ, એ બેની અંદર એક સરખો ભાવ કે સાક્ષાત મહારાજ બિરાજમાન છે એવો ભાવ રાખો. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક વખત વિચરણ કરતા કરતા ગોંડલ જ પધાર્યા હતા અને તે વખતે લગભગ 1 વાગ્યાનો ટાઈમ થઈ ગયેલો. એટલે તે વખતે સ્વામીશ્રીની ગાડીની અંદર એક વિશિષ્ટ પ્રકારનો હોર્ન મૂકે રાખેલો, એટલે એ જ્યારે વગાડે ત્યારે ખબર પડે કે બાપા આવ્યા. અને ગાડી ચલાવનાર યુવક પોતે હોર્ન વગાડે છે એટલે તરત જ સ્વામી બાપાએ, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભાઈ વગાડમાં. અત્યારે નિજ મંદિરની અંદર ઠાકોરજી પહોંચી ગયા છે, આપણા ગાડીની અંદર પણ ઠાકોરજી પહોંચી ગયા છે, માટે ડિસ્ટર્બ શું કામ કરે છે? હવે ત્યારે આપણને શું થાય કે આ રોડ ઉપર આટલા બધા હોર્ન વાગે છે અને આપણે તો રોડ ઉપરથી જ આવ્યા છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલી સૂક્ષ્મ ભક્તિ
કે ભગવાન પહોંચી ગયા હોય એટલે એકદમ શાંતિથી, એટલે પ્રત્યક્ષ ભાવ એ બહુ મહત્વની બાબત છે. અને ભક્તિનો વિકાસ, ભક્તિમાં વૃદ્ધિ તો થાય. બાકી એમના લોક જગતની અંદર લોકો બધું હેળભેળ કરીને કરતા હોય છે, એમ એવી ભક્તિની વાત નથી. આ તો એકાંતિકી ભક્તિ કે જેની અંદર આપણામાં દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે, એ ભક્તિની વાત અહીંયા આગળ મહાનુભાવાનંદ સ્વામી પૂછે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.